મિત્રો, બિઝનેસ લોન વિધાઉટ જીએસટી. ઘણા બધા એવા બિઝનેસ છે કે જેમાં જીએસટીની જરૂર નથી પડતી અથવા જીએસટી નથી લીધું, પણ એ બિઝનેસ કરે છે તો બિઝનેસ વધારવા માટે પૈસાની જરૂર પડે છે. અને જ્યારે બિઝનેસ લોન એપ્લાય કરવા જાય છે ને, ત્યારે બહુ બધા ડોક્યુમેન્ટ્સ માંગે છે. તો આ બધા સવાલોનો હલ તમને આ વિડીયોમાં હું આપીશ. કઈ કંપની છે, કેવી રીતે એપ્લાય કરવી અને એપ્લાય કરતી વખતે શું ધ્યાનમાં રાખવું, એ બધી જ વાત કરીશ આ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોજો. બધી જ માહિતી હું તમને આપી દઈશ કે જેથી તમને કન્ફ્યુઝન ના રહે. અને વિડીયો સારો લાગે તો લાઈક ઓર શેર જરૂર કરી દીજો તમારા મિત્ર સર્કલને કે જે બિઝનેસ કરે છે અને બિઝનેસ વધારવા માટે જરૂર છે. તો ચલો શરૂ કરીએ. મિત્રો, કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરે છે ને, તો તેને એક તમન્ના હોય છે કે બિઝનેસ મારે કેવી રીતે વધારવો. તો બિઝનેસ વધારવા માટે એને પૈસાની જરૂર પડતી હોય છે, વર્કિંગ કેપિટલ માટે, એક્સપાન્શન માટે અથવા નવી કોઈ બ્રાન્ચ ખોલવા માટે. એના માટે હું આ વાત કરીશ. બીજી વાત, આ જે માહિતી છે ને, જે લોકો એક્ઝિસ્ટિંગ બિઝનેસ કરે છે એ માટે છે. નવો બિઝનેસ સ્ટાર્ટઅપ, નવો બિઝનેસ ચાલુ કરવા માટે નથી. બરાબર. હવે ઘણા લોકોનો ક્વેશ્ચન હશે કે મારે ધંધો એવો છે કે જેમાં રોકડું ટ્રાન્ઝેક્શન વધારે છે, જેમ કે ચાવાળા હોય, લારીવાળા હોય અથવા એવા ઘણા બધા કેશ બિઝનેસ છે એના હોય. બીજું કે ઘણા લોકો એવું કહે છે કે મારું ટર્નઓવર નથી એટલું કે જેમાં મારે જીએસટીની જરૂર પડે છે. એ લોકોનો પણ હલ હું વિડીયોમાં આપીશ. તો એવું જરૂરી નથી કે જીએસટી હોવું તો જ તમને લોન મળે. ના, એવી ઘણી બધી બેંક છે, ફાઇનાન્સ કંપની છે જે તમને વિધાઉટ જીએસટી પર લોન આપે છે. તો આ હતી જે તમને ક્વેશ્ચન્સ હતો એના માટે સોલ્યુશન. બીજું, કોઈ પણ પ્રકારની બિઝનેસ લોન એપ્લાય કરો છો ને મિત્રો, ત્યારે એક બિઝનેસ પ્રૂફ કમ્પલસરી છે. તો હવે તમને એ ક્વેશ્ચન થશે કે પહેલાં તો તમને ના પાડતા હતા કે બિઝનેસ પ્રૂફની જરૂર નથી, હવે તમે બિઝનેસ લોન પ્રૂફની જરૂર કહો છો. તમારે એવો બિઝનેસ છે કે જેમાં ગવર્મેન્ટ લાયસન્સ, ગુમાસ્તા ધારા હોય, અથવા ફૂડનો કોઈ ધંધો કરતા હોય તો ફૂડ લાયસન્સ હોય, કેમિકલનો ધંધો કરતા હોય તો કેમિકલનું લાયસન્સ હોય, એન્વાયરમેન્ટનું લાયસન્સ હોય. એવા કોઈ લાયસન્સની જરૂર નથી. તમે બિઝનેસ કરો છો, તેમાં કોઈ પણ પ્રૂફ નથી ને, તો એના માટે એક પ્રૂફ તો કમ્પલસરી હોવું જરૂરી છે, જેને ઉદ્યમ સર્ટિફિકેટ તરીકે ઓળખાય છે, ઉદ્યોગ આધાર. કેમ જેવી રીતે આપણે આધાર કાર્ડ જરૂરી છે, 1 વર્ષનો હોય, 10 વર્ષનો હોય, 50 વર્ષનો હોય કે 90 વર્ષનો હોય. તો એવું જરૂરી નથી કે મોટી ઉંમર છે તો એને પાન કાર્ડની જરૂર નથી, અથવા નાની ઉંમરનો છે એને પણ જરૂર નથી. તો જેવી રીતે આધાર કાર્ડ જરૂરી છે ને, એવી જ રીતે બિઝનેસ માટે ઉદ્યમ સર્ટિફિકેટ કમ્પલસરી છે. તમે જીએસટી વાળી લોન લેતા હશો ને તો પણ તમારે ઉદ્યમ સર્ટિફિકેટ આપવું પડશે, અથવા તમે કોઈ પણ પ્રૂફ હોય તો ઉદ્યમ સર્ટિફિકેટ એક બિઝનેસ પ્રૂફ તરીકે ગણી શકો છો. તો ઉદ્યમ સર્ટિફિકેટ કેવી રીતે કાઢવું એ જોઈતું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં તમે ડિટેલ ભરીને કોન્ટેક્ટ કરી શકો. મિત્રો, તમે બિઝનેસ કરતા હોય ને બિઝનેસ પ્રૂફ ના હોય ને, તો ઉદ્યમ સર્ટિફિકેટ આજે જ કાઢી લેજો. એનો ફાયદો તમને 1 વર્ષ પછી બહુ મોટો થશે. બીજી વાત, જે લોકો બિઝનેસ લોન એપ્લાય કરશે ને તેને માટે બીજી કન્ડિશન છે, સિબિલ સ્કોર સારો હોવો જોઈએ. હવે ઘણી વખત શું થતું હોય કે સિબિલમાં પ્રોબ્લેમ હોય, લોકડાઉન વખતે અથવા લોકડાઉન પહેલા, અથવા કોઈ ગેરંટરમાં રહેલા હોય, એવા કોઈ પણ જાતના કન્ફ્યુઝન હોય ને, મતલબ કે તમારું સિબિલ ખરાબ હોય, ડાઉન હોય, સેટલમેન્ટ હોય, રિટર્ન ઓફ કરેલું હોય, એવા કેસીસ નહીં થશે. જે લોકોના સિબિલ રેગ્યુલર ટ્રેક રેકોર્ડ છે એ લોકો માટેની જ આ સલાહ છે. બરાબર. તો આ 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવી. હવે એપ્લાય કરવા માટેની બેંકની વાત કરું, ટોટલ 5 બેંક છે જે તમને સારી અમાઉન્ટ ઓછા ડોક્યુમેન્ટ્સ પર લઈ શકો છો. અને એના પછી હું વાત કરીશ ટિપ્સની. એમાં સૌથી પહેલી કંપનીની વાત કરું, ઇન્ડસઇન્ડ બેંક 5 લાખ સુધી લોન આપે છે, યુનિટી બેંક 5 લાખ સુધી લોન આપે છે, પ્રિફર ફાઇનાન્સ જે તમને 3 થી 5 લાખ સુધી લોન આપે છે, પૂનાવાલા ફાઇનાન્સ 5 લાખ સુધીની લોન આપે છે, અને ક્રેડિટ બી જે તમને 10 લાખ સુધીની લોન આપે છે. તો આ હતી કંપનીની વાત. બધી જ કંપનીની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા આ નંબર પર તમે વોટ્સઅપ કરશો ને, BL લિસ્ટ લખીને, તો હું તમને લિસ્ટ મોકલી આપીશ. બીજી વાત કે જ્યારે તમે લોન એપ્લાય કરો છો ને, અમુક વસ્તુ ધ્યાન રાખી. પહેલી કે જે તમે લોગિન કરો છો ને, ત્યારે જે મોબાઈલ નંબર એન્ટર કરો છો ને, એ તમારો આધાર કાર્ડમાં લિંક હોય એ મોબાઈલ નંબરથી લોગિન કરવાની. બીજું, જે કંઈ ડિટેલ્સ ભરો છો તે સાચી ભરવાની, મતલબ એડ્રેસ એઝ પર આધાર કાર્ડ નાખવાનું, બિઝનેસ પ્રૂફ જે એડ્રેસ હોય એ લખવાનું છે. ભલે બિઝનેસ પ્રૂફ નથી માંગતા, પણ જે બિઝનેસ એડ્રેસ હોય ને તે જ લખવું. કેમ કે કંપની પાસે એટલા બધા ટ્રેકિંગ છે કે તમારું બિઝનેસ પ્રૂફ અથવા બિઝનેસ હિસ્ટ્રી, પ્રોફાઇલ બધું જ ટ્રેક કરી લે છે સિબિલના આધારે. તમને એવું લાગતું હોય કે હું કંપનીમાં ડિટેલ્સ ખોટી ભરીશ તો કંપનીને નહીં ખબર પડશે, તે વાત ભૂલી જજો. ત્યારબાદ વાત કરું તો એરિયા પિનકોડમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે કે ઘણી બધી એવી કંપની છે જે એરિયા પિનકોડમાં લોન નથી આપતી. મતલબ કે તમારું એ બિઝનેસ ગામડામાં હોય, સિટી કે તાલુકા લેવલમાં ના હોય તો પણ તમને લોન ન મળી શકે. મતલબ આ જે કંપની છે આ બધામાં અમુક એરિયા લિમિટ છે, જીઓ લિમિટ છે કે એ જ એરિયા પિનકોડમાં આપે છે. તો એ એરિયા પિનકોડમાં હશે ને તો જ તમારી લોન થશે. આ મુદ્દા 3 હતા. તો એપ્લાય કરવી હોય તો આજે જ એપ્લાય કરો. અને બીજી વાત કે લોનની જે ડિટેલ્સ ભરશો, સબમિટ કરશો ને, ત્યાં તમને ઓફર બતાવી દેશે.
જો ઓફર હશે તો બતાવી દેશે, નહીં હશે તો સોરી લખાઈને આવી જશે. તો તમારે કોઈ બેંક પર જવાની જરૂર નથી કે લોનની પ્રોસેસ માટે બહુ બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરો, ઓફિસ પર જાઓ, એજન્ટ પકડો, ટાઈમ બગાડો. હવે બધો જમાનો ગયો કે આ બધી વસ્તુ પ્રોસેસ ડિજિટલ છે, ઓનલાઈન છે. અને જો તમારું એપ્રુવલ આવે, લિંક પરથી પ્રોસેસ કરો છો અને એપ્રુવલ આવે છે, તો ત્યારબાદ તમે સ્ક્રીનશોટ આ નંબર પર શેર કરી શકો છો અને તમને પૂરી હેલ્પ કરીશ. અને જો તમને સવાલ હોય, કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ તમે કરી શકો છો અને તેનો જવાબ હું જરૂર આપીશ. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.